ये देखा तो है चलो कूड़ा गजड़ा देखे नियालाમાં બધા એવું હું તા કારણે મળતો આવા આરામ પાણી નક ફાકી નક સાર નક કંઈ હોય તો લુખા વેળા આવો રામ રામ બધાયની કામ હાલે મજામાં અટાણે વાઈ ગયા સવારના 10 ને હોટલ જા આજનો પ્લાન છે દુબઈમાં હે દુબઈ ફ્રેમ હે પછી ગોલ્ડ सूक मीना बजार मिरेकल गार्डन ग्लोबल विलेज 4-5 जगह जवाना प्लान है જોઈએ આગળ આગળ પછી કેટલું કવર થાય કેવો ટાઈમ કેવો થાકોડો એ પ્રમાણે આગળ વધ્યો તો ચાલો અટાણે તો 10 વાગ્યા એટલે હોટલથી આથી ઘેરથી નીકળ્યા સીધો જાય હોટલ પછી આગળ નથી ગોઠવ્યું હજુ શેડ્યુલ નક્કી નથી પહેલાં કેવું કરવું કેવું ન કરવું હોટલ જઈને પછી નક્કી કર્યું કઈ રીતના આગળ વધવું એ હાલો તો અટાણે સીધા હોટલ થયા મીના બજાર આ છે મીના બજારમાં गेस्ट ने थोड़ुक शॉपिंग करवानुं हतुं तो कि मीना बजार जाऊँ पछी आगळ पछी फरवानुं करीए कि अटाणे हवार में ट्राफिक नहीं होय आ बाजू है ने ओला नीलेश ने भरत ने दुकान है तो मीना पासे जा मिलन मारुति आलातानु रेस्टोरंट है ने ई छे काम करवा जाए कि खावा जाए कहीं खबर नहीं पड़ती हूँ लगभग हालता आवतो होय जार आवा ताराना हाथ में कीक ने कईक होय भरत कोई दी न खातो भरत लेतो नहीं आ बदनाम करवा हेतु तेने अटाणे थोड़ी पकड़ावे नियालामां बधा एवो हूँ ता काणे मळतो आवा आराम पाणी नक फाकी नक सार नक कंई होय तो લુખા વેળા આવો पाणी कां आवे तमारुं आमां लो भागे जाइए अमेजिंग काम हाँ कोई मीना बाजार नानी नानी गलियों आ बधा रेस्टोरंट वेज नॉन वेज मीना बजार में थे आया हमें सीधा गोल्ड सूक आ है पार्किंग बिल्डिंग अमे अटाणे 6-7 फ्लोर ऊपर से जहाँ लिफ्ट से उपजो ऊपर जाए नीचे नहीं जहाँ लिफ्ट है हाँ चलो हवे नीचे जाए आ जाओ हेलो આવી ગયા આ લિફ્ટ છે સેકન્ડ હાલો હવે અમે જાય ગોલ્ડ सूकમાં આ છે ન્યૂ ગોલ્ડ सूक સામેની બાજુ ઓલ્ડ ગોલ્ડ सूक છે હવે તમને એક એવી વસ્તુ બતાવવા કે લગભગ તમે કાંઈ નહીં જ જોઈ હોય કે મેં કાંઈ નથી જોઈ હુનાની ગાડી અને ગાડી પાછી કોઈ નાની મોટી નહીં ટેસ્લા મારી પાસે નાની મોટી નહીં સાયબર ટ્રક જેનો નવો આવ્યો 24 કેરેટ ગોલ્ડની હુનાની ગાડી હું તમને બતાવવા ના ભૂગે ગો જોઈ લ્યો आ है सोना नी गाड़ी 24 कैरेट गोल्ड नी गाड़ी है आखी
ટેસ્લાનો સાયબર ટ્રક છે. જોઈતી કોઈ સોનાની ગાડી? જોઈ હોય તો કીજો. એકદમ સોનાની હો, 24 કેરેટ ગોલ્ડ. જા લખ્યું. હા, દુબઈ વાળા કરે હો ભાઈ, કોઈ ન કરે, આ કરે. ચાલો, થઈ ગયો અમારે ગોલ્ડ સૂકમાંથી શોપિંગ. આ ટેસ્લા ગાડી લકી ડ્રોમાં મૂકી. શોપિંગ કરે બધા એને. અમને એસટી શોપિંગ કર્યું ને એમાં વાઉચર મળે. લક બાય ચાન્સ કદાચ મળી જાય ગાડી તો ટેસ્લા મળે. હા, તો ટેસ્લા મળશે તો પછી કાકા લેવા આવજો. કાકા ટેસ્લા હા, દુબઈ એને કાકી. કોણ વાંચીએ કે ભાઈ? તો પછી તમે મને બતાવો, તમારી ગાડીમાં બેસાડજો મને. હા, તો કાકી તો નહીં, તે કાકીનો દીકરો આવે. હવે કાકી આ છેલ્લા પહેલા હવે કાંઈ નહીં, આ બધું જે નાનું મોટું લેવું છું એ લઈ લીધું. હાલ તો તમારો સાત ટેકો સોનાનો, સોના જેવો સાત ટેકો મળ્યો. ચોવીસ કેરેટ વાળો. ઈ મેઇન વાત છે. સાચી વાત છે. જૂનું યાદ રાખી દીધું તું ને, એ લઈને આવ્યા હતા. હા, જૂનું હવે તો અહીંયા મેં તો આ દીધું તો એટલે ભાઈ કે રેવા દે, નાક નંબર રાખી તમારે. ચાલો હવે અમે શોપિંગ થઈ ગયું, જમવા જઈએ. જમીન પછી નીકળીએ. ચાલો, ગોલ્ડ સૂકમાં શોપિંગ થઈ ગયું, ખાઈ પી લીધું ને હવે વટાણા આવ્યા મિરેકલ ગાર્ડન. જ્યાં પાછળ દેખાય, હા એ દેખાતું છે. ચલો, ઘોડા ને ગધેડા ને દેખાય. હા, એનું પાર્કિંગ છે મિરેકલ ગાર્ડનનું. ચાલો, તો ગેસ્ટને ડ્રોપ કરી દીધા. એન્ટ્રી થઈ ગઈ. હવે ફોન મેસેજ કરીએ પછી આથી જવાનું છે પ્લાન ગ્લોબલ વિલેજ. જો ચાર્જિંગ એ બધામાં તો કોઈનું ચાર્જિંગ પૂરું થઈ જાય તો પછી હોટેલે. તો ચાલો પછી મળીએ. ચાલો, તો અમે અટાણે હે ના મિરેકલ ગાર્ડનમાંથી આવેગા. મિરેકલ ગાર્ડનમાંથી આવે ને ખાવા આવ્યા. ગેસ્ટની પાછળ ઉતાર્યા, રેસ્ટોરન્ટ છે એમાં ખાવા. મને તો બપોરની ખાધું હતું એ જ હશે બધું ભર્યું, એટલે આપણી કંઈ જરૂર નથી ખાવાની. તો ગેસ્ટની ઉતારી દીધા. એ લોકો ખાઈ લે એટલે ખાઈને એક ભાઈને શેખજાદ રોડ ઉપર ઉતારવાના છે ને પછી ઓલા કાકા ને કાકી છે એને હોટલ ઉતારે પછી આપણે નેવર્યા. જો આ રેસ્ટોરન્ટ છે ભોજનશાલા, એમાં ઉતાર્યા. આપણે ઇન્ડિયન બ્રાન્ડ છે. મને નથી ખબર, અમારા કસ્ટમરમાં બાઈ હોય ને અહીંયાથી નીકળીએ એટલે કહેતી હોય એટલે આ તો આ છે એટલે આપણે ખબર પડે કે મતલબ આ છે, મતલબ એ વાંઈ છે. બસ તો હાલો, ગેસ્ટ ખાઈ લે એટલે પછી નીકળીએ. પાણી, હા, અને એ બધું એને એ પ્રોવાઈડ કરે. અને રહેવા જવાબદારી હોય. હા, રહેવા માટે રૂમ આપે, એનું આખું બિલ્ડિંગ બનાવી દે અને બધી વ્યવસ્થા એને કરી આપે. જે લોકો અહીંયા કામ, એમ કે રોડ ઉપર પડ્યા રહે એવી કોઈ વાત નહીં. ના ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. ક્યાંય લગભગ એક વ્યક્તિ નથી જોયું તેને. ના, એવું હોય જ નહીં અહીંયા કોઈ. અમેરિકા જેવા શહેરમાં ગરીબી છે હો. અરે બધી જગ્યાએ છે ને. આ તો ભૂખ મરો છે અમેરિકામાં. હા, એમ. આ તો તમને લોકોને અમેરિકાનું પિક્ચર ચળકતું છે ઈ જ દેખાય છે. હા, અને અમેરિકાએ હવે છેલ્લા 15-20 વર્ષમાં કઈ થોડું ડેવલપ નથી કર્યું કાંઈ. ડેવલપ નબળું અંદરથી પડી ગયું. હા, અને એ તો જે પેલાનું આયલું આવે એનું ઈ જ છે. એમાં હવે અમેરિકામાં નવું કાંઈ નથી થતું. નહીં નહીં. અને દુબઈ તો એવી કન્ટ્રી છે કે તમે મહિના દિવસમાં આવો તો અહીંયા ફેરફાર થઈ ગયા હોય. હા, અને મેં જોયું ઘણા બધા ફ્લેક્સિબિલિટી છે અહીંયા. હા, અને હવે તો એક જ વાત છે, એને લોકોને એને સમજણ પડી ગઈ છે કે જેટલો સારો વિકાસ કરશું ને એટલી આવક વધશે. 100%. એટલે એ તો
તો આંધળાની જેમ પૈસા ખર્ચે. હા આજે આ દેશ જો ઊભો હોય તો એનું એક જ કારણ છે કે એ ટુરિઝમ ઉપર જ છે. હા. અને ટુરિઝમ ક્યારે આવે કે જ્યારે તમે નવું નવું માણસોને બતાવો તો માણસ ફરવા આવવાનું છે. બસ બસ. તમે જો ને ગાર્ડનો ને હોટલો ને બધું ફરવાનું જ છે, બીજું કાંઈ નથી. એટલે પછી તો જો જે ભાઈ આવ્યો હોય દાખલા તરીકે ઈ એક જગ્યા હોય કે 10 એ બધે જાય 100%. અને બધે જાય ને બધે પૈસા વપરાય. હા એમાં બધાયનું ગુજરાન હાલે. હા એમ. હવે તો આ દહાકામાં હજી આ લોકો ખૂબ વિકાસ ઉપર જશે. હો ડે બાય ડે કાયમ ને કાયમ પ્રગતિને પંથે છે. અને આપણે પણ હવે તો એ બાજુ ઘણું ટુરિઝમમાં ધ્યાન દે છે. મંદિરો ને આપણે ત્યાં તો છે જ ભાઈ. હા અને આટલું મોંઘું નથી આપણે ત્યાં. આપણે તો બહુ એકદમ સસ્તું કાંઈ નથી ત્યાં તો. હા. જે બહાર વિદેશ કન્ટ્રીમાં રહી છે ને એ લોકોને તમે પૂછો ને તો ખબર પડે મોંઘવારી શું છે. જેમ આજે અમે દુબઈમાં છે, કેનેડા, અમેરિકા, જે આપણો ગુજરાતી સમાજ બહાર હોય ને ત્યાં લીટર દૂધનો ભાવ પૂછે ને તો આપણે ત્યાં મહિના દિવસનું દૂધ થઈ જાય. અહીંયા 1 લીટર મળે. હા સાચી વાત છે. હવે યુરોપની બધા કન્ટ્રી છે ને હા ઝાંખા પડી ગયા. હા એકદમ. હવે નથી એટલું કે પેલા બહુ એનું નામ હતું. અને આ દેશ તો કેવો છે કે સર્વ ધર્મ સમાન. હા હા. આ દેશ તો બધાય ધર્મને આવકારે, બધાયને માને. તમને તમારું મુબારક, અમને અમારું મુબારક એવા છે. એવું નહીં કે ભાઈ અમારી જ લીટી લાંબી, એવું નહીં. તો બરાબર. હા બધાયને માને કે ભાઈ આ તમે તમારું માનો. ઈ આરબ લોકો કોઈથી મંદિરમાં ગરબા લે ના લેયો એટલે હદ થઈ ગઈ ભાઈ એમ. હા. અને આપણે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા ને હા. અબુધાબીના મંદિર ઉપર, ત્યારે આ લોકો એની સાથે બધા ફોટા પાડવા ને આરતી પૂજા કરી ને, એટલે એ બહુ મોટું વસ્તુ છે આ. એટલે એને એના દેશ હિતને ધ્યાનમાં રાખ્યું કે દેશ હિત આવક વધતી હોય તો આ બધું કરો. હા અને એમાં મંદિરો કઈ લાવો, દેરાસર લાવો. હા અને એમાં કઈ ખોટું એ ખોટું નથી. એને ખોટું જ ભાઈ. જો તમે બીજી રીતે જોવો ને તો ખોટું કઈ છે જ નહીં. હા આમાં શું ખોટું? હવે મંદિર બનાવી દીધું તો માણસો આવે છે, ફરે છે, એમને જ ફાયદો છે. પ્રમુખ સ્વામી જે હતા ને, હા મેં એક હિસ્ટ્રી વાંચી હતી. હા હા એને દુબઈના આ રાજાના બાપા જે હશે ને, હા કે આ જ રાજાને હા હા કાંક દર્દ થયું હતું ઓકે. જે દુનિયાને દેખાવા નહોતું દીધું એને. હા હા અને ઈ દર્દ એવું હતું કે ઈ જો મટે નહીં ને તો ઈ મરી જાય. ઓહો. એટલે એ પ્રમુખ સ્વામી એમ કહેવાય છે હા કે કાં તો ભક્તિથી કાં તો દવાથી, હા હા પણ ઈ દર્દને નાબૂદ કર્યું હતું. વાહ. એટલે ઈ રાજાને આની ઉપર ભરોસો બેસી ગયો. હા કે આ માણસ કોઈ નાનો માણસ નથી, હા એ પહોંચેલો માણસ છે. હા. અને પછી એને ખૂબ સ્વામિનારાયણને અને BAPS વાળાને બધી તકો આપી અહીંયા. હા અને થોડા તમે રસ્તા કરી દીધા એમ. અને તમે જોયું ને કેવડી જગ્યા આપી, મફત હોય એકદમ. આ ઈ કોઈ તો મફત જ હોય. હા કોઈ પૈસો નહીં, કેવડી જગ્યા ફાળવી દીધી. પણ દુબઈમાં મને એમ છે આનાથી મોટું મંદિર હશે. હિન્દુ મંદિર નથી. આની સ્વામિનારાયણ મંદિર. હા એવડું બીજું મંદિર નથી. છે મંદિર છે પણ નાના એરિયામાં છે, એવડા મોટા અચ્છા. મોટા એરિયામાં નથી. બિગમાં તો આ નવું થયું ઈ જ તે. હા આ તો બહુ મોટું છે, જબરજસ્ત. અને હજી તો આ સ્ટાર્ટિંગ છે ભાઈ. હા પછી એનું ડેવલપમેન્ટ જ્યારે પૂરું થશે ને હા ત્યારે ક્યાંય આગળ વધી જાય. 100%. હાલો તમે હોટેલે આવે કા ખાઈ પી લીધું ને ભાઈ ને ઉતારી દીધા, કાકાની ને કાકીને ઉતારવા આવ્યો હોટેલે. જો ઉતારી દીધા. ચાલો કાલે મળીએ આપણે. મજા આવી ને આજે? ઓકે ઓકે ચલો સવારે મળીએ. હાલો તો આપણી પાસે એમ કે આઈને નાતા ને બહુ મજા આવી. અમે અટાણે વાતું સીતું કરી આવ્યા
જોઈને ઉતારી દીધા ને એવું પાછું કાલે સવારે 10:30 10:30 પૂણા 11નું ટાઈમ છે એ પ્રમાણે નીકળ્યું. તો બસ ચાલો મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાયને રામ રામ.